મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતા કમ્પ્યુટર ઓપરેટર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ₹5,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પડ્યા છે। આરોપીએ અરજદારના મિલકતના નામ ટ્રાન્સફરનું કામ કરવા બદલ લાંચની માંગણી કરી હતી। સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં કરાર આધારિત કમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ₹5,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યું છે। આરોપીએ મિલકતના નામ ટ્રાન્સફર કરવા બદલ નામની માંગણી કરી હતી। મળતી માહિતી મુજબ એક નાગરિકે પોતાની માલિકીના મકાનનું નામ ટ્રાન્સફર કરાવવા 2022માં અરજી કરી હતી। અરજી પેન્ડિંગ રહેતા તાજેતરમાં આરોપી રાહુલ પાલે અરજદારને વોટ્સએપ કોલ કરી નામ ટ્રાન્સફર કરવા બદલ ₹5,000ની લાંચ માંગી હતી। અરજદારે લાંચ આપવાની ના પાડી અને તુરંત એસીબીનો જાણ કરી એસીબી ટીમે છટકું ગોઠવી અરજદાર દ્વારા આરોપીને ઓફિસ બહાર લાંચની રકમ આપવા કહ્યું। જ્યારે આરોપીએ રકમ લીધી ત્યારે એસીબી ટીમે તેની ધરપકડ કરી હતી। આરોપી પાસેથી લાંચની રકમ પણ બરામદ કરવામાં આવી છે। જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના વીરા બિલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસીમાં 2022માં અરજી કરેલી, જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ તેમને જણાવેલ કે જો આ વેરા બિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો ₹5,000 લાગશે। જેઓએ લાંચ ના આપી હોય એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ ₹5,000ની લાંચ લેતા રેડ હેન્ડ પકડાયેલા છે। એ ગુનો રજીસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરી।